આજે એવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવ? બોલો. આખું જુનાગઢ ફરવું હોય, ફેરવશું? જુનાગઢ ફરવું? બોલો ક્યાં લઈ જાવ? પેલા દામોદર કુંડ લઈ લ્યો. હાલો, આ રહ્યો તમારો દામોકુંડ. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું મારા પૈસા નો મળ્યા ને તો પેસેન્જર હોતી આ રિક્ષા ઉપાડી જાવ. બોલા પૈસાનું કરો 4-5 મહિના થયા ભાઈ. અને કાઢી મૂકી સ્કૂલ માંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. પૈસા જોઈએ ને બધાને. લાલા પાસે પૈસા હે. કોકને મોકલો, આયા હે ને લોક મારેલું હે ભાઈ. કોકને મોકલો, આયા કરંટ બંધ કરાવો તો આમ નો રખાય. કોઈ હે કે નહીં? દ્વારકાધીશ કાનુડો ઠાકોર નો ઠાકોર ખાધે ને મને અહીંથી. તમને તો ખબર હે ને કયું નું હલવાનું હોય. ખાધ દેજો. કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. ચૂપ હરીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા. એ જીવાણ રે અણાવી જાગ જીત્યા કે રૂડી કાનાની માયા. કૃષ્ણ રાધે રાધે. તને ખબર લાલા તું કેવો હતો? વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તે કેમ આવું કર્યું લાલા? નથી ખબર કેમ આવું થઈ. એના પ્રભુ એકલો પડી ગયો. મારો કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે ભાઈબંધ નથી. લાલા હું તારી અંદર જ છું, એટલે જ આયા છું તારી હારે. તમે રેકોર્ડ કે એટલે મારા પર છોડી દે, એ કાંઈ નહીં થયું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. गोविन्दाय नमो नमः. श्वास
પરીક્ષા આવવાની છે નહીં નજીક? માર્ચ એપ્રિલમાં બીક લાગે કે નહીં? 10માની એક્ઝામ એ કઈ જીવનની એક્ઝામ નથી. કોલેજ લગી તો ભણવાનું જ છે હજી તમારે. અને જીવનમાં કેટલી પરીક્ષાઓ આવશે એ ડર નથી રાખવાનો. આપણે ખાલી મહેનત કરવાની છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું હતું ખબર છે? કે યુદ્ધ જીતવું તારા હાથમાં નથી, કર્મ કરવું તારા હાથમાં. કર્મ કર, ફળ શું મળશે એની ચિંતા ના કર.